અરે રસિક હૈડા વહે મર્મ મુખ મંડળે અને માનવી મીઠડા ઈ પ્રેમ ભીના. અરે પાણી જ્યાં આકરા મર્દની મૂછના ઈ લલિત લાવણ જ્યાં સુંદરીના. અરે સજળ ધન રાજ જબકતી બાજતી ઘૂંઘટે ચમકતી ઈ રાજ રમણી એવી ભલી ભારતી ભોમની વંદુ તની આવડી. તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી. એવી સૌરાષ્ટ્રની ધીંગી ધરા છે ને આ ધરતી હજારો વર્ષના જૂના ઇતિહાસને પોતાના પેટાળમાં હંગરીને બેઠી છે. અને એમાંના એક ઇતિહાસની મારે વાત કરવી છે કે હવ લોકો છે એ રૂપિયાના દાન આપે, સોનાના ચાંદીના દાન આપે, અન્નના પણ દાન આપે, અરે પોતાના દીકરાના પણ દાન આપે. પણ મારે જે વાત કરવી છે કે પોતાની પત્નીનું જે દાન આપે ઈ કેવો માણસ હશે. જલારામ બાપાએ તો પોતાના પત્નીનું દાન આપ્યું, પણ જલારામ બાપા તો મહાપુરુષ હતા, સંત હતા. પણ મારી તમારી જેવો સામાન્ય માણસ ઈ પોતાના પત્નીનું દાન આપી દે, ઈ કેવો માણસ હશે, એનું હૃદય કેટલું કોમળ હશે, અને ઈ દાન શા માટે આપવું પડ્યું એની આ એક દાતારીની વાત છે કે જુનાગઢ જિલ્લાનું ભેસાણ તાલુકાની બાજુમાં તોરી રામપર નામનું ઈ ગામ, અને ઈ ગામમાં રામજી પટેલ રે, એમના પત્નીનું નામ જમનાબેન, અને એમને એક દીકરો એનું નામ ડાયો, અને ડાયાના પત્ની એટલે એનું નામ ગોમતીબેન. આ 4 જણાનો આખો પરિવાર છે અને ગરીબ માણસ છે ભાઈ. ઈ ગરીબાઈમાં જીવન જીવનારા રામજી પટેલ પણ અંદરથી બહુ સુખી છે. ભલે પોતાની પાસે રૂપિયો નથી, ગરીબાઈ છે, પણ જીવન બહુ સુખી છે. અંદરથી પોતાની અંદર આત્માની અંદર એટલી તૃપ્તિ છે. અને એ ટકનું લાવીને ટકનું ખાવા વાળો આ રામજી પટેલ છે. એનો દીકરો ડાયો ઈ પણ ખેતી કરે, અને કાયમ હવારમાં ઈ બળદ ગાડું લઈને પોતાને ઈ ખેતરે જાય. 5 વીઘા 10 વીઘા જે જમીન હતી ઈ જમીનમાં ખેતી કરી અને પોતાનું ગુજરાન હલાવવા વાળો આ માણસ. અને રામજી પટેલના ઘેરે એવી ઘટના બને છે. કેવી ઘટના બની? રામજી પટેલનો દીકરો જે ડાયો છે ઈ વાડીએ બળદગાડું લઈને જાય છે, વચ્ચે એવા મિત્રો મળી જાય છે ને બેહી ગયા. મિત્રો તો સાથે તો બેહી તો ગયો ડાયો, પણ એવી મિત્રોએ એક લત લગાડી. કેવી લત? પોતાની પાસે ગાંજાની ચલમું ભરેલી હતી, ઈ પરાણે આ ડાયાને ગાંજાની ચલમ પીવરાવી ભાઈઓ. એકદમ બે દમ એવી રીતે 3 ચલમુની ઈ દમ લગાડી ભાઈ ડાયાએ. ઈ ડાયાએ ઈ ગાંજાની ચલમની ઈ 3 દમ મારી, અને ઘટના એવી બની કે એટલી બધો નશો એનો ચડી ગયો ગાંજાનો કે આ ડાયાનો મગજ છે એ ચક્રાવે ચડી ગયો ભાઈઓ. મગજ ચક્રાવે ચડી ગયો અને પોતાના કપડા ફાડી નાખ્યા. અને આ માણસોએ જેને ગાંજો પાયો તો એ વિચારમાં પડી ગયા કે હવે આ ગાંડો થઈ ગયો, આને ગાંજો ચડી ગયો, હવે આ ગાંજાનો નશો આને આજીવન હવે ઉતરે નહીં. પણ જો કોઈ ભાળી જાહે ને તો આપણું નામ આવશે. તો કરવું શું કે આને ગાડામાં નાખો અને એના ખેતરે મૂકી આવો. એ બળદ ગાડામાં નાખીને ખેતરે મૂકી આવ્યા. અને ખેતરે મૂકી આવ્યા પછી ઘટના એવી બને છે કે સવારથી હાંજ પડી ગઈ, અને અહીંયા રામજી પટેલના પત્ની જમનાબેન છે એ એમ કે છે કે તમે ડાયાને એટલું બધું હું કામ સોંપી દીધું કે આ હાંજ પડી ગઈ, વાળો વખત થઈ ગયો, અને હજી ડાયો ખેતરથી આવ્યો નહીં. અને રામજી પટેલ કહે છે કે આજ તો ખેતરમાં કાંઈ કામ હતું જ નહીં, મેં તો માત્ર બળદ ગાડું એને વાડીએ મૂકવા જવાનું કીધું હતું, હજી ઘરે નથી આવ્યો કે નહીં, તમે જાઓ તો ખરા. અને રામજી પટેલ છે એ પોતાને ખેતર જાય છે, બળદગાડું પડ્યું છે, ને બળદગાડાની બાજુમાં પોતાના ફાડેલા કપડા ગાંડો બનેલો એ ડાયો છે એ ઘડીક દાંત કાઢે, ઘડીક રોવા માંડે, ઘડીક કપડા ફાડીને એ કપડાની વાઈટીઓ વણે. આ હાલત જોઈ અને રામજી પટેલ ધ્રુજી ગયો ભાઈઓ.
ઓહો હો, આ મારા દીકરાની આ દશા. દીકરાને પૂછે છે કે બેટા તને શું થયું, તને કોઈ મળ્યું તું, કોઈ કઈ ખવડાવ્યું છે, કઈ પીવરાવ્યું છે? દીકરા પાસેથી કાંઈ જવાબ મળતો નથી, કારણ કે એનો તો મગજ વયો ગયો તો, એ તો ગાંડો થઈ ગયો તો. દીકરાને ઘણી વાર પૂછ્યું પણ દીકરા પાસેથી કાંઈ જવાબ મળ્યો નહીં, અને રામજી પટેલ ધ્રુજી ગયો કે મારો એકનો એક દીકરો, ઈશ્વર તે આ શું કર્યું મારા દીકરા હારે. અને પોતાના દીકરાને ગાડામાં નાખીને પોતાની ઘેરે લઈ ગયો. ભાઈ આડોશી પાડોશી ભેગા થઈ ગયા અને કીધું કે ફલાણી જગ્યાએ આમ થાય છે ને ઓલા પણ ભૂત થાય છે ને અહીંયા આવું છે તેવું છે, આનો પગ ક્યાંક પડી ગયો હશે, અનેક જાતની વાતો થઈ. 1 દી 2 દી 3 દી 15 દિવસ ગયા, પરિવાર પૂતો નથી, અને પોતાનો પતિ ગાંડો થઈ ગયો છે એના વિરહમાં. આ ગોમતી છે, ડાયાની પત્ની ગોમતી, રહ રહ આહુડે રોવે. કરવું શું? આનો પાર કેવી રીતે આવે? ઘણાય ભુવાન ભરાડીને જાણકાર વાળા જોશીઓને બોલાવીને જોવરાવ્યા, પણ કાંઈ દીકરાની અંદર ફરક પડ્યો નહીં. અને એમાં એવી ઘટના બની કે એકવાર રાત્રિના સમયે આ ડાયો છે ને એ પોતે ઊભો થઈ અને ઘરેથી નીકળી ગયો, કોઈને ખબર ન રહી ભાઈ. અને ઘરેથી નીકળી ગયા પછી બહુ ગોત્યો ડાયાને. 1-1.5 મહિનાનો સમય વયો ગયો, ડાયો ક્યાંય મળ્યો નહીં. અને પછી ઈ રામજી પટેલ છે ઈ પોતાના દીકરા ડાયાની ઘરવાળી એટલે કે ગોમતી, ઈ ગોમતીના બાપને પોતાને આંગણે બોલાવી અને વાત કરી કે ડાયો વયો ગયો છે. ડાયો છે એ ગાંડો થઈ ગયો છે, અને હવે અમને એમ લાગે છે કે ક્યાંય મળતો નથી, એટલે કદાચ એનું મૃત્યુ થયું હશે. અમે અમારા દીકરાને મરી ગયો છે એવું સમજી લીધું છે, એટલે આ તમારી દીકરી ગોમતીને લઈ જાઓ અને સારું ઠેકાણું જોઈને એને પરણાવી દેજો. અને પછી એ ગોમતીને આ સાસુ સસરાએ વળાવ્યા. રામજી પટેલને જમનાબેનની આંખમાં આહુડાની ધાર થઈ, પોતાનો દીકરો વયો ગયો. અને પછી આજ પરાયણે પોતાના દીકરાની વહુ ગોમતીને પણ વળાવવી પડી. એ ગોમતીનો બાપ એની દીકરીને લઈને નીકળી ગયો, અને 2 માવતર છે એ અહીંયા તો રહ રહ આહુડે રૂવે છે કે એકલા થઈ ગયા. પણ સમય જાતો જાય છે. 1-1.5 મહિનાનો સમય ગયો ગોમતીને વળાવ્યા પછી. અને એમાં એમ કહેવાય છે કે અમરેલીની બાજુનું ધારંગડી નામનું ગામ છે, ત્યાં એક ભવાન નામનો પટેલ, અને પૈસે ટકે ખૂબ જ સુખી માણસ, પણ અડધી જિંદગીએ પોતાનું ઘરભંગ થયેલું ભાઈ. પોતાના પત્નીને, એ ભવાન પટેલના પત્નીને કંઈક એવો રોગ આવ્યો અને અડધી જિંદગી વહી ગયેલી. ને પછી એમ કહેવાય છે કે અડધી જિંદગીએ ઈ બાઈનું મૃત્યુ થયું, અને ભવાન પટેલને કોઈ સંતાન નહોતું. એટલે હવે હગાવાલાએ કીધું કે ભલે અડધી જિંદગી તમારી પૂરી થઈ ગઈ હોય, ભલે ઉંમર થઈ ગઈ હોય, પણ તમારે તમારી પેઢીમાં કોઈ તમારો વારસ રહે એટલા માટે બીજું ઘર કરવું જોઈએ. અને પછી ભવાન પટેલ કહે છે કે કાંઈ વાંધો નહીં, મારા જેવું ક્યાંક હોય તો ગોતજો. અને સમય જતા સગાવાલાએ વાતચીત હકાવી, અને જે ગોમતી પોતાના બાપને ઘેરે પાછી આવેલી હતી, આ ડાયાની પત્ની, એ ગોમતીની સાથે આ ધારીંગડા ગામના ભવાન પટેલનું ઘરઘણું કરવામાં આવ્યું. અને ઈ ઘરમાં એમ કહેવાય છે કે આ ગોમતી છે એ ધીરે ધીરે સમય વિતાવતી 1 મહિનાનો સમય ગયો, અને એમાં બરાબર ગામના છેડે પાણી ભરવા જાવું ગોમતીને. ગોમતી પાણી ભરવા ગઈ અને બરાબર પોતાની હેલ માથે ચડાવવા જાય, એ વખતે કોઈ ગાંડો માણસ કયો આ ડાયો, ઈ રખડતો જે ગાંડો થઈ ગયેલો હતો,
રામજી પટેલનો દીકરો ઈ ડાયો આવીને ઉભો રહ્યો ને ખોબો ધર્યો અને આમ નજર ગઈ ગોમતીની કે ઓહો, આ તો મારો ડાયો હોય એવું જ લાગે છે હો, પણ ઓળખાતો નથી. વર વિખળ વાળ થઈ ગયા છે, કપડા તૂટી ગયેલા છે, ગાંડા જેવી હાલત છે, ઓળખાતો નથી. પણ મને એવું લાગે છે કે આ તો મારું આગલું ઘર ઈ ડાયો પોતે જ છે. એને પાણી પાયું અને પૂછ્યું, ખાવું છે તમારે? કે હા. તો હાલો મારા ભેળા. અને પોતાનું ઘર છે જ્યાં ભવાન પટેલની સાથે આ ગોમતી છે પરણીને આવી ઘરે લઈ ગઈ. ભાઈ ઈ ઘરે લઈ ગઈ. ભવાન પટેલ ઘરે નથી, બહારગામ ગયા છે. ઘરે લઈ જઈ અને ઝાડવાની નીચે ઈ ફળિયામાં ઈ વૃક્ષની નીચે ખાટલો ઢાળ્યો, ન્યા આ ડાયાને બેહાડ્યો અને ગોમતીએ વિચાર કર્યો કે આ ભૂખ્યો છે, એના પેટમાં લાઈ લાગેલી હશે, હું રોટલો કરી ત્યાં તો વાર લાગી જાય, પણ હાલ ને થોડુંક જે દહીં પડ્યું છે ને એ દહીં થોડુંક એને આપું ને એ પીવે ને ત્યાં એના પેટમાં ટાઢક થાય. એ દહીં પીવે ત્યાં હું એક રોટલો કરી નાખું, થોડોક શીરો બનાવી નાખું, એવો વિચાર કરીને ગોમતીએ 2 દીનું પડેલું ખાટું દહીં હતું એમાં હાકર નાખી, એલચીનો પાવડર થોડોક નાખી અને એ ગોળી અને એમ કહેવાય છે કે આને આપ્યું. ભાઈઓ આ ડાયો છે ધીરો 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 મીડો દહીં ને પીવાની 2 દીનું ખાટું દહીં છે પોતાના શરીરમાં જેમ જાતું ગયું એમ ઓલો ગાંજાનો જે નશો હતો પોતાના મગજમાં ચડી ગયેલો ઈ હતો ને એ ધીરે ધીરે ઉતરવા માંડ્યો. એ દહીં તો પી લીધું, હજી બધું યાદ આવે ન આવે એ પેલા આ ગોમતી છે એને શીરો બનાવીને ખવડાવ્યો અને ત્યાં ને ત્યાં એ ખાટલામાં ને ખાટલામાં આ ડાયો છે એ પોતે હુઈ ગયો. ભાઈ ડાયો હુઈ ગયો. હાંજ પડી અને બળદગાડું લઈ અને બારગામ ગયેલો આ ભવાન પટેલ છે એ આવે છે અને ખેતરે જે બળદગાડું પડ્યું હતું એ બળદ હાથું થોડીક નિરણ ખેતરમાંથી નાખી અને જ્યારે હાંજના ટાણે ઘેરે આવ્યો અને જોયું કે કોઈ માણસ સૂતો છે, વીર વિખેર વાળ છે, ફાટેલ તૂટેલ કપડા છે, કોઈ ભિખારી હોય એવું લાગે છે. અને પોતાના પત્ની ગોમતીને કીધું કે સાંભળ્યું કે હા કે આ કોણ છે? કે કોઈ ગાંડો છે, એને ભૂખ લાગી હતી એટલે ખવડાવવા માટે લાવી છું અને એને થોડુંક દહીં પાયું છે ને થોડોક શીરો ખવડાવ્યો છે, પણ આયા ને આયા હુઈ ગયો એટલે એને જગાડતા મને જીવ નથી હાલતો. એમ કે હા કે ભલે હું તો પણ આજ મારો ઢોલિયો છે ને તમે આની હારે ફળિયામાં ઢાળજો. કેમ કે માણસો અત્યારે કળિયુગનો સમય છે, ખાવાના બાને ભૂખ્યા હોવાના બાને આવી અને હવારમાં આપણે હુતા હોય ત્યાં બળદની જોડી ચોરીને વયા જાય એવા માણસો ઘણા હોય છે. આવી ઘણી ઘટનાઓ બને છે. એટલે કદાચ ચોર પણ હોય એટલે મારો ખાટલો આજ ફળીમાં રાખજો. કાંઈ વાંધો નહીં. વાળું પાણી કરી અને જ્યાં ડાયો હુતો તો એની બાજુમાં ખાટલાની પથારી પાથરી દીધી અને ભવાન પટેલ છે એ હુઈ ગયા. ભાઈ અને અડધીક રાતનું ટાણું થયું ઈ વખતે ઓલો ડાયો છે ઈ જાગ્યો. ભાઈ જાગીને હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ ના નાદ નીકળ્યા. ભાઈ પોતાના મોઢામાંથી, ડાયાના મોઢામાંથી. અને અડધી રાતે આ શબ્દો ગોમતીએ સાંભળ્યા અને જાગી ગઈ. ભાઈ કે આ શબ્દ તો મારા આગલા ઘરનો જે મારો પતિ ડાયો એનો જ આ અવાજ છે, એના જ આ શબ્દો છે. ઈ રાતે જ્યારે જાગી જાય ત્યારે હે કૃષ્ણ બોલતો અને એનો જ આ અવાજ છે. હવે મને નક્કી થઈ ગયું છે કે આ મારું આગલું ઘર ઈ પોતે જ છે. પોતાના આગલા ઘરના પતિ ડાયાને ઈ ઓળખી તો ગઈ પણ મનની અંદર બહુ દુખી થાય છે કે કાલ સવારે કોઈને ખબર પડે ને કોઈ મારી ખોટી વાતું કરે કે ઈ તો પોતાના આગલા ઘરના પતિને અહીંયા લઈને આવી હતી તો મારી હાલત શું થાય? મારી ઉપર ખોટા આક્ષેપો લાગે તો
અને આમ આકાશની સામે મીટ માંડી અને કાળિયા ઠાકરને તેથી પ્રાર્થના કરી હતી કે હે અખિલ બ્રહ્માંડના માલિક, હે કાળિયા ઠાકર, તું સાક્ષી છો બાપ કે હું જાણી જોઈને ડાયાને અહીંયા નથી લાવી. મેં તો બરાબર એને ઓળખ્યો પણ નહોતો. એ તો ભૂખ્યો કોઈ માણસ છે એવું વિચારીને હું એને અહીંયા લાવી હતી. પણ કાલ હવારે મારી કોઈ ખોટી વાતો ન કરે કાળિયા ઠાકર, તું લાજ રાખજો એવી પ્રાર્થના કરી અને ગોમતી છે એ પાછી હુઈ જાય છે. અને હવાર પડ્યું અને ભવાન પટેલ અને જે આ ડાયો છે એ બંને જાગે છે. અને ઓલી ગોમતી છે એ પોતાના પતિ ભવાન પટેલને અંદર બોલાવે. ભાઈ અંદર બોલાવ્યા કે સાંભળ્યું કે હા શું કામ છે, કેમ અંદર બોલાવ્યો? કે ઓલો જે જુવાન છે ને કે હા એને તમે પૂછો ને ઈ ક્યાં ગામનો છે, તોરી રામપરનો છે? કે એવું પૂછવાનું કારણ શું? કે નહીં એકવાર પૂછો તો ખરા. એને પૂછો એના બાપનું નામ રામજી પટેલ છે, એની જનેતાનું નામ જમનાબેન છે અને એનું નામ ડાયો છે. ઈ એકવાર પૂછો ને. કે પણ આવું બધું પૂછવાનું કારણ શું? અને તેદી ઈ ગોમતી એટલું બોલી હતી કે તમે માનો કે ન માનો, પણ હું આજે બીજું ઘર કરવું પડ્યું છે એના કારણ શું છે તમને ખબર છે? કે શું? કે મારો પતિ જે ગાંડો થઈ ગયો હતો ને ઈ તોરી રામપર ગામનો હતો. એના બાપનું નામ રામજી પટેલ હતું અને એની જનેતાનું નામ જમનાબેન હતું. અને એનો દીકરાનું નામ જેની હારે હું પરણીને ગઈ હતી ઘરમાં એનું નામ ડાયો હતો. ઈ ડાયાને ઘટના એવી બની હતી કે એ પોતે પાગલ થઈ ગયો હતો અને મને એવું લાગે છે કે આ ડાયો પોતે જ છે. હે કે હા? એવું છે કે હા? અને મારો પતિ ગાંડો થઈ ગયો એટલે રામજી પટેલ છે એને મારા બાપને બોલાવી અને મને પાછી મારા ઘેરે બાપને ઘેરે મોકલી દીધી હતી. મને એવું લાગે છે કે આ મારું આગલું ઘર છે ને ઈ જ આ માણસ છે, ઈ આ ડાયો હોય એવું લાગે છે. અને આ સમજણો માણસ ભવાન પટેલ છે ઈ ધીરા ધીરા ડગલા માંડી અને જ્યાં ડાયો બેઠો હતો ત્યાં પાસે જઈને કીધું કે જવાન કયું ગામ? કે બાપા તોરી રામપર. એમ કે હા. કે કોનો દીકરો? કે રામજી પટેલનો. એમ કે હા. કે તમારા જનેતાનું નામ શું? કે જમનાબેન. એમ કે હા. કે તારું નામ? કે મારું નામ ડાયો છે. એમ કે હા. અને ત્યારે ડાયો કહે છે કે મને હજી સમજાતું નથી હું ક્યાં છું. હે કે હું ક્યાં છું એ હજી મને સમજાતું નથી. મારે તમારી જેમ આ એક ઓહરીએ ઘર છે, ઘોડો છે, બળદગાડું છે, પણ મને સમજાતું નથી અત્યારે હું ક્યાં છું. અને તેદી ભવાન નામનો પટેલ એટલું બોલ્યો તો તું જ્યાં છો ત્યાં ઠેકાણે જ આવ્યો છો, હવે તારે મૂંઝાવાની જરૂર નથી. અને પછી એમ કહેવાય છે કે ઈ પોતે પાછા પોતાના ઓરડામાં જઈ અને ગોમતીને પોતાની પત્ની જેની હારે બીજી વાર લગ્ન કર્યા હતા ઈ ભવાન પટેલે ગોમતીને કીધું કે હવે જટ તૈયાર થઈ જાઓ અને એવી રીતે તૈયાર થાવ કે જે રીતે તમે મારી સાથે ઘરઘણું કરી અને મારી ઘેરે આવ્યા ને એવી રીતે જ તૈયાર થાવ અને એ વખતે જે હોનું તમે પહેર્યું તું એ બધાય ઘરેણા પહેરી લ્યો. કે પણ એટલું બધું તૈયાર થવાનું કારણ શું? કે જે આ છોકરો આપણે ઘેરે આવ્યો છે ને એને મૂકવા જાવો છે. હે કે આ ડાયો જે અહીંયા આવ્યો છે ને એને મૂકવા જાવો છે. કે એમાં તો મારું શું જરૂર હોય, તમે મૂકી આવો ને. ગોમતી કે છે, કારણ કે ગોમતીને પોતાનું પેલું જે હાહર્યું છે એ ઘરે જવામાં હવે તો શરમ લાગે. કરવું તો કરવું શું? કે નહીં તમે જઈ આવો, આ છોકરાને તમે મૂકી આવો, ડાયાને તમે મૂકી આવો, હું નહીં આવી શકું. કે નહીં તમારે આવવાનું છે અને તૈયાર થઈને આવવાનું છે. અને જ્યારે તમે બહાર આવો ને ત્યારે ઘરમાં જેટલું ઘરેણું હોય એ બધું પહેરી લેજો, એક પણ ઘરેણું છોડતા નહીં. બધાય ઘરેણા પહેરી અને લાજ કાઢીને ઘૂંઘટ તાણીને પારા આવજો. હે કે હા? કે અહીંયા તો બીજું કોઈ છે નહીં, હું આ તમારી હારે પરણીને આવી ત્યારથી આજ સુધી કોઈની લાજ તો કાઢી નથી.
તો હવે કોની લાજ કાઢવાની અત્યારે? અને તેદી ભવાન પટેલે ગોમતીને એટલું કીધું કે સાંભળ, જે જવાન અહીંયા આવ્યો છે, તું એમ કે છો ને કે ગાંડો થઈ ગયો તો, કે હા, કે એનું મગજ હવે પાછું આવી ગયું છે, અને બધી યાદ શક્તિ છે, અને તારી લાજ ખુલ્લી હશે ને તને જોઈ જશે તો એ કદાચ એને એમ થાય કે મારી પત્ની અહીંયા બીજાના ઘરમાં, તો એને પાછો કદાચ કંઈક આંચકો આવે અને પાછો એ ગાંડો થઈ જાય તો એટલા માટે તું લાજ કાઢી લેજે કે તને ઓળખે નહીં, નહીતર એ પાછો ગાંડો થઈ જાય. એનું મગજ માંડ મેળમાં આવ્યું હોય એવું લાગે છે. અને તેદી ગોમતીએ કીધું કાંઈ વાંધો નહીં, તમે જોડો ગાડું, ત્યાં હું હમણાં તૈયાર થઈને આવું. અને એ વખતના સમયમાં એમ કહેવાય છે કે 40 તોલા સોનું એ વખતના સમયમાં આ ગોમતીએ 40 તોલા સોનું પહેર્યું ભાઈ. એટલી સુખ સાહેબી હતી એ ઘરમાં, ભવાન પટેલના ઘરમાં. 40 તોલા એ સોનું છે એ પહેર્યું અને તૈયાર થઈ અને લાજનો લાંબો ઘૂંઘટ તાણી અને એમ કહેવાય છે કે આવી ભાઈ લાજ કાઢીનો. અને ડાયાને બેહાડ્યો ગાડામાં, અને બાજુમાં આ ગોમતી બેઠી છે, અને ભવાન પટેલ છે એ ધીરું ગાડું હાંકતો ઠેઠ એમ કહેવાય છે કે ધારંગડી ગામથી તોરી રામપર ગામના પાદરમાં જ્યારે આવ્યા ત્યારે ગામ લોકોએ અને છોકરાએ આ ડાયાને જોયો અને ગરગરતી ડોટું મૂકી અને એની ઘેરે જઈ અને રામજી પટેલને કીધું કે તમારો ડાયો આવે છે, કે તમારો ડાયો આવે છે. ને તેદી માવતરના આંખમાંથી આહુડાની ધાર થઈ ગઈ હતી કે બાપા બળેલાને હવે હું કામ બાળો, એ તો અત્યાર સુધી થોડો જીવતો હોય કે નહીં આવે છે. એ જે વાતું થાય ત્યાં તો એ ગાડું છે એ ફળિયામાં દાખલ થયું અને પોતાના ડાયાને જોયો ભાઈઓ. અને ગોમતી તો લાજ કાઢેલી છે. એ ડાયો નીચે ઉતરે અને બાપ દીકરો અને માં દીકરો એ બધું ભલી મળે છે. અને એમ કહેવાય છે કે ભવાન પટેલે ગોમતીને કીધું કે તમે ઘડીક ઓરડામાં વયા જાઓ. એટલે ગોમતી છે એને લાજ કાઢેલી છે અને એ ઓરડામાં જઈને બેસી ગયા. અને પછી તો એ બધું ભરી રોયા બાપ દીકરો. કીધું કે મારો વિહામો આવી ગયો, બાપ મારો એકનો એક દીકરો પાછો આવ્યો, રાંકનું રતન આવ્યું. એ માવતર ખૂબ રાજી થયા. અને દીકરો કહે છે કે બાપુ હવે હું આવી ગયો છું, હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. કે હા. અને પછી ઓલો ભવાન પટેલ ગાડામાં બેઠો એમ કહે છે કે બાપા હવે રજા આપો તો હું નીકળું. કે હું નીકળું કરે મારો બાપ, આ દીકરાના પ્રેમમાં હું આંધળો થઈ ગયો. તો રામજી પટેલ કહે છે કેટલા સમયથી મારા દીકરો આજ પાછો આવ્યો છે, આ રાંકનું રતન પાછું આવ્યું છે, હું તને આવકાર દેતા ભૂલી ગયો. બાપ હેઠો ઉતર, ચા પાણી પીને જાજો. કે નહીં બાપા હવે રજા આપો ને તો હું નીકળી જાઉં. અને તેદી ઓલા ડાયાની જનેતા રામજી પટેલના પત્ની અને એટલું કીધું કે કાંઈ વાંધો નહીં, તમે ઘડીક ગાડેથી હેઠા ઉતરો, અહીંયા બેહો, ત્યાં હું મારી બેનને મળી લઉં. એટલે કે આ જે ભવાન પટેલની હારે જે ગાડામાં ગોમતી બેહીને આવી હતી એને એમ હતું કે આની પત્ની છે, કે ઓરડામાં મારી બેન બેઠી છે ને એને હું મળી લઉં ને હમણાં આગળ ચા બનાવી નાખું, પછી ચા પીને બેહી જાજો. અને તેદી ઈ ભવાન પટેલે એટલું કીધું તું કે ઈ તમારી બેન નથી, કે તો કે તમારા દીકરા ડાયાની ઘરવાળી છે ને, ઈ ડાયાને મૂકવા નથી આવ્યો પણ એની ઘરવાળીને મૂકવા હું આવ્યો છું. કે હા. અને આવી તો અડીખમ વાતું આ કાઠિયાવાડની ધરતીમાં પડી છે કે પોતાની પત્નીનું દાન કરી દીધું, કે ઓલો તો ગાંડો થઈ ગયો તો એટલે આ દીકરીને પિયરમાં વળાવવી પડી. પણ હવે તો ઈ ડાયો પાછો ડાયો થઈ ગયો છે, એની પત્ની છે, એની ધરોહર છે, એને પાછી દઈ દેવી જોઈએ. અને તેથી ગોમતીએ એના નવા ઘરના જે ભવાન પટેલ હતા એને કીધું કે તમે તો તમારા વંશને આગળ વધારવા માટે મારી હારે ઘરગણું કર્યું તું, તો તમારા વંશનું શું? અને તેથી ભવાન પટેલે એટલું કીધું તું કે હું તો અડધો ગઢો થઈ ગયો છું, પણ તમે બે તો જવાન છો અને
ખેતરે જઈને તમારા ખેતરમાં પંખીડા ઉડાડતા હશો, બે હારે હશો, અને હું ક્યારેક ઘોડો લઈને નીકળું ને તમને ભાળીને, તો એવી રીતે તમને જોઈ જોઈ અને જિંદગી કાઢી નાખીશ. બાકી હવે વહુનું દાન દીધું ઈ પત્નીના જેણે દાન કરી દીધા એવા ભવાન પટેલને લાખ લાખ વંદન કરવાનું મન થાય. એટલે જ કહેવું પડ્યું કે ધન્ય ધરા સો રઠ બલી રમણી, જ્યાં રતન પાકતા આવા, જ્યાં રતન પાકતા આવા. અને આવા જ ઇતિહાસ આપણી ચેનલમાં આવતા રહેશે. એટલે આઈ મોગલ સ્ટુડિયો મુંડકીધાર અને લોક સાહિત્યકાર લાખાભાઈ રબારી આ યુટ્યુબ ચેનલને આપ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. હવે પછી મળીએ છીએ આગળના ઇતિહાસમાં. ત્યાં સુધી જય માતાજી, જય જોગમાયા.